આજે તમે ગોડાઉન જોઈ રહ્યા છો તે ઊંઝાના ઓમા એસ્ટેટ ગોડાઉનમાં અગાઉ 15 ઓક્ટોબર 2024ના રોજ મહેસાણા એલસીબીની ટીમે રેડ પાડી હતી અને ગોડાઉનમાંથી મળેલ વરિયાળી અને લીલા કલરનો પાવડર સહિત 74 લાખનો શંકાસ્પદ જથ્થો એલસીબીએ સીલ કરી ગોડાઉનમાં મૂક્યો હતો, પણ તે લાખોનો માલ હવે ગોડાઉનમાંથી ગાયબ થઈ ગયો છે, મતલબ કે ચોરી થઈ ગયો છે, જેની ફરિયાદ પણ એલસીબીએ ઊંઝા પોલીસ મથકે નોંધાવી છે। લાખો રૂપિયાનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો પકડીને સીઝ કર્યા બાદ એલસીબીના પીએસઆઈ કે ટીમ 6 મહિના સુધી જોવા માટે ગઈ ન હતી અને અચાનક 6 એપ્રિલે સ્થળ વિઝિટ કરતા પોતે સીઝ કરેલો જથ્થો ચોરી થઈ ગયો હોવાની એલસીબીને ખબર પડી હતી। હાલમાં ગોડાઉનનું સીલ માલિકે તોડીને બારોબાર ભાડે પણ આપી દેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે। ઊંઝા ખાતે ઓમા એસ્ટેટમાં આવેલ મહેશ પટેલના અલગ અલગ ગોડાઉનમાં મહેસાણા એલસીબીની ટીમે 15 ઓક્ટોબર 2024ના રોજ રેડ કરીને ચોખ્ખી વરિયાળી ભરેલ બેગ, વેસ્ટ વરિયાળી, લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળી, લીલા કલરના કંતારના ખાલી કોથળા મળી વરિયાળીનો 81 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરીને તે ગોડાઉનને સીલ મારી દીધું હતું। શંકાસ્પદ વરિયાળીના જથ્થાના ફ્રૂડ વિભાગની ટીમે સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલતા ચોખ્ખી અને વેસ્ટ વરિયાળીનો જથ્થો મિસબ્રાન્ડ અને અનસેફ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, જે અનુસંધાને ગોડાઉનના માલિક સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો।